વિજ્ઞાન. પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારતનું વિરાટ પગલું. લેખક ચિંતન ભટ્ટ. મધ્ય પૂર્વ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને પગલે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલની કટોકટી સર્જાઈ છે. ઉર્જા માટે આપણો મોટો મદાર ક્રૂડ ઓઇલ પર છે. આપણી જરૂરિયાતનું 90% ક્રૂડ ઓઇલ આપણે વિવિધ દેશોમાંથી આયાત કરીએ છીએ. આમ ક્રૂડ ઓઇલની કટોકટી આપણા દરેક ક્ષેત્રને દઝાડે છે. ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનવા આપણા પ્રયત્નો ટૂંકા પડે છે. વળી ક્રૂડ ઓઇલ અને કોલસાનો ભંડાર તો નજીકના ભવિષ્યમાં જ તળિયે પહોંચી જશે તેવો ભય સેવાઈ રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ રૂપે સૂર્યમાંથી આવતી ઉર્જાનો ઉપયોગ કરવા અથવા સૂર્યમાં ઉત્પન્ન થાય છે તે રીતે ઉર્જા ઉત્પન્ન કરવા તરફ વિશ્વના વિજ્ઞાનીઓએ પ્રયત્નો શરૂ કર્યા. સૌર ઉર્જાનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં જ થઈ શકે છે. આ સંજોગોમાં સૂર્ય જે રીતે ઉર્જા ઉત્પન્ન કરે છે, કંઈક એવી જ રીતે ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રયત્નો શરૂ થયા. અલબત્ત સૂર્યમાં ઉત્પન્ન થતી ઉર્જાની પદ્ધતિ અને માનવી દ્વારા ઉર્જા મેળવવાની પદ્ધતિમાં મૂળભૂત તફાવત છે. પણ આ બંને પરમાણુ ઉર્જા જ કહેવાય છે. પરમાણુ ઉર્જાની વાત આવે ત્યારે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના પિતામહ ડૉક્ટર હોમી ભાભાએ આજથી 72 વર્ષ પહેલાં 1954માં લોકસભામાં રજૂ કરેલી યોજના યાદ આવી જાય. આઝાદીને હજુ દશકોય નહોતો થયો ત્યારે આપણી પાસે પરમાણુ ભઠ્ઠી એટલે કે રિએક્ટર તો ક્યાંથી હોય? પરમાણુ ઉર્જા માટે જરૂરી યુરેનિયમ પણ ન હતું. અલબત્ત દેશના દક્ષિણ પશ્ચિમ કિનારે થોરિયમનો વિપુલ જથ્થો ભંડારેલો છે, પણ પરમાણુ ઉર્જા મેળવવા માટે તે સીધો ઉપયોગમાં લઈ શકાય નહીં. જે સમયે દેશમાં કોલસાનું પણ રેશન હતું ત્યારે પરમાણુ ઉર્જા માટે અન્ય દેશો પાસેથી યુરેનિયમ ખરીદવાનો વિચાર પણ ન કરી શકાય. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ડૉક્ટર ભાભાએ ભારતમાં પરમાણુ ઉર્જાના 3 તબક્કાનો કાર્યક્રમ પૂરા આત્મવિશ્વાસથી રજૂ કર્યો, જે તત્સમયના નેતાઓને ગળે ઉતરી ગયો. તે સમયની આર્ષદ્રષ્ટા સરકારના પીઠબળથી ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ શરૂ થયો અને કેટલીક અડચણોને લીધે તેની ગતિ થોડીક ધીમી પડી. ચાલો ડૉક્ટર ભાભાના 3 તબક્કાના પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિહંગાવલોકન કરીએ તે પહેલાં પરમાણુ બંધારણ વિશે જાણી લઈએ. દુનિયાની દરેક વસ્તુ અતિશય નાના કણોની બનેલી છે, જેને આપણે પરમાણુ એટલે કે એટમ કહીએ છીએ. પરમાણુનું બંધારણ સમજવા માટે તેને એક સૂક્ષ્માતિ સૂક્ષ્મ સૌરમંડળ જેવું ધારી લઈએ. પરમાણુના મુખ્યત્વે 3 ભાગ હોય છે. પરમાણુની બરોબર વચ્ચે એક નાનું અને વજનદાર કેન્દ્ર હોય છે, જેને કેન્દ્ર કે નાભી કે ન્યુક્લિયસ કહેવામાં આવે છે. આ કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન કણો હોય છે. કેન્દ્રને આપણે સૂર્ય સાથે સરખાવી શકીએ. જેમ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે, તેમ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ચોક્કસ માર્ગ પર કેન્દ્રની સતત પ્રદક્ષિણા કરતા રહે છે. ઇલેક્ટ્રોન પ્રમાણમાં ખૂબ જ હળવા કણો છે. ઇલેક્ટ્રોન જે માર્ગ પર પરિક્રમા કરે છે તેની કક્ષા છે. કેન્દ્રથી નજીકની કક્ષામાં ઓછા અને દૂરની કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. દરેક તત્વ માટે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા નિયત હોય છે. હા, સામાન્ય રીતે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય છે, જેથી આખો પરમાણુ વીજભાર દ્રષ્ટિએ તટસ્થ રહે છે. પરમાણુના કેન્દ્રના કણો એકબીજા સાથે પ્રચંડ શક્તિથી જોડાયેલા હોય છે. તેનું જ્યારે વિભાજન થાય ત્યારે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે.
પરમાણુ ઉર્જા બે રીતે મેળવી શકાય છે. પરમાણુ વિભાજન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન અને પરમાણુ સંલયન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન. હાલમાં દુનિયાભરમાં વીજળી ઉત્પન્ન કરવા માટે પરમાણુ વિભાજન પ્રક્રિયાનો જ ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામાં યુરેનિયમ 235 અને ન્યુટ્રોનનો 143 સરવાળો દર્શાવે છે. ટૂંકમાં તે પરમાણુના દળનો અંક છે. જેવા એક ભારે પરમાણુના કેન્દ્ર પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. આ અથડામણની પ્રક્રિયાથી યુરેનિયમનું કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થાય છે. આ વિભાજન દરમિયાન પ્રચંડ માત્રામાં ગરમી એટલે કે ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. વિભાજન દરમિયાન બીજા નવા ન્યુટ્રોન પણ છૂટા પડે છે, જે અન્ય યુરેનિયમ પરમાણુને તોડે છે. આ રીતે સતત ચાલતી પ્રક્રિયા એટલે કે ચેઇન રિએક્શન શરૂ થાય છે. પ્રક્રિયાથી ઉત્પન્ન થતી પ્રચંડ ગરમીને વીજળી જેવું અન્ય ઉર્જા રૂપ આપીને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. પરમાણુ ઉર્જા મેળવવા માટે બળતણ તરીકે યુરેનિયમ ન્યુટ્રોનની ગતિ ધીમી પાડવા માટે ભારે પાણી અથવા ગ્રેફાઇટ અને પ્રક્રિયાને નિયંત્રણ રાખવા માટે કેડમિયમ અથવા બોરોનના સળિયાની જરૂર પડે છે. આ છે ડૉક્ટર ભાભાએ સૂચવેલી પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવાનો પહેલો તબક્કો. આપણા માટે આનંદની વાત છે કે તાપી જિલ્લામાં આવેલું કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશન ભારતનું એક મહત્ત્વનું પરમાણુ ઉર્જા મથક છે, જે સ્વચ્છ ઉર્જા પૂરી પાડે છે. પહેલા તબક્કાને અંતે ઉપપેદાશ તરીકે પ્લુટોનિયમ મળે છે. આ પ્રક્રિયા માટે જરૂરી યુરેનિયમ આયાત કરવું પડે છે. ભારતના 3 તબક્કાના પરમાણુ ઉર્જાના કાર્યક્રમના બીજા તબક્કાનો મહત્ત્વનો ભાગ છે ફાસ્ટ બ્રીડર રિએક્ટર એટલે કે FBR. સામાન્ય અણુભટ્ટી એટલે કે રિએક્ટર જેટલું બળતણ વાપરે તેના કરતાં ઓછું બળતણ ઉપપેદાશ પેદા કરે છે. FBR જેટલું બળતણ વાપરે છે તેના કરતાં તે વધુ નવું બળતણ પેદા કરે છે. તેની ખાસિયત છે. આ કારણે જ તે બ્રીડર પેદા કરનાર કહેવામાં આવે છે. સામાન્ય અણુભટ્ટીમાં ન્યુટ્રોનને ધીમા પાડવા માટે પાણીનો ઉપયોગ થાય છે, પરંતુ FBRમાં ન્યુટ્રોનને ઝડપી જ રાખવામાં આવે છે. ન્યુટ્રોનની ઝડપ અને વધુ ગરમીને નાથવા માટે પાણીને બદલે પ્રવાહી સોડિયમનો ઉપયોગ થાય છે. આ પ્રકારની અણુભટ્ટીમાં મુખ્ય બળતણ તરીકે પ્લુટોનિયમ 239નો ઉપયોગ થાય છે. પ્લુટોનિયમને યુરેનિયમનું આવરણ હોય છે. ન્યુટ્રોન જ્યારે યુરેનિયમને અથડાય ત્યારે ફરીથી પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે. આમ નવું બળતણ બનતું રહે છે. વાહ ભાઈ, આ તો કેવી વાત થઈ કે બેટરીથી ચાલતું વાહન, સ્કૂટર કે કાર ચલાવવા માટે જેટલી વીજળી વધારે વાપરે તેનાથી વધુ વીજળી પેદા કરીને બેટરી ચાર્જ કરતું રહે. આ પદ્ધતિને કારણે પરમાણુ કચરો પણ ઓછો થાય છે. બીજા તબક્કાના અંતમાં ભઠ્ઠીમાં થોરિયમ રાખવામાં આવે છે, જે ન્યુટ્રોન શોષીને યુરેનિયમ 233માં ફેરવાય છે. અત્યારે વિશ્વમાં આ ટેકનોલોજી ફક્ત ભારત અને રશિયા પાસે છે. આ ત્રીજા તબક્કા માટેનો પાયો છે. ફરીવાર યાદ કરી લઈએ કે ભારત પાસે યુરેનિયમ નથી, પણ થોરિયમનો 400-500 વર્ષ ચાલે તેટલો વિપુલ જથ્થો છે. FBR ટેકનોલોજીમાં થોરિયમનો ઉપયોગ કરીને હજારો વર્ષ સુધી ઉર્જા પ્રાપ્ત કરી શકવાની સંભાવના છે. ભારતના કર્મઠ વિજ્ઞાનીઓએ તામિલનાડુના કલ્પક્કમ ખાતે FBR વસાવ્યું છે, જેને 6 એપ્રિલ 2026ના દિવસે અનુમોદન આપવામાં આવ્યું. પરમાણુ ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનવાની દિશામાં ભારતનું આ મોટું પગલું છે. ભારતના અણુ ઉર્જા કાર્યક્રમનો ત્રીજો તબક્કો યુરેનિયમ 233
અને થોરિયમ બળતણ આધારિત છે. અંતિમ લક્ષ્ય છે વિશાળ થોરિયમ ભંડારનો ઉપયોગ કરીને સેંકડો વર્ષો સુધી પ્રદૂષણ મુક્ત સસ્તી વીજળી મેળવવાનું. એકવાર ત્રીજો તબક્કો પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થઈ જાય પછી ભારતની ઉર્જા સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. આપણે મોંઘા યુરેનિયમની આયાત પર નિર્ભર રહેવું નહીં પડે. પ્રદૂષણ મુક્ત વીજ ઉત્પાદનને કારણે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ મળશે. જનતાનો સહકાર અને સરકારનું પીઠબળ જો સકારાત્મક હશે તો 3 દાયકામાં અંતિમ ધ્યેય હાંસલ થઈ જશે તેમ લાગે છે. અલબત્ત પરમાણુ ઉર્જાના કેટલાક ભયસ્થાનો પણ છે. તેનો તોડ કાઢવાનું સામર્થ્ય પણ આપણા ઇજનેરો અને વિજ્ઞાનીઓમાં છે જ.